રજવાડી શેડ છે કાઢવાનો શું શેડ બનાવો પછી સાહેબ ડિજિટલ ત્યાંથી જાત જતા રહેજો હારો ગુંદી ખાઈ નાખીએ ઉતાર નાખીએ હાલો ગાઈસ તો જય ભાઈ ને જય માતાજી જય મુરલીધર જય દ્વારકાધીશ ભાઈ તો આજે અમારે જવાનું છે ગામમાં આપણે ફોર વ્હીલ એક ભાઈ નવી લીધી એનો શેડ બનાવવા ફોર વ્હીલ છાંયે રાખવા માટે ઉનાળો છે એટલે ફોર વ્હીલ રાખવી પડે છાંયે ને ભાઈ કલર ઉડી જાય એ માટે આપણે જવાનું છે શેડ બનાવવા હાલો હવે આપણે નીકળી જઈએ કામે આ નાખી દીધી ચાવી આપણે ટીંગ ટોંગ વાગી ગઈ છે ટીંગ કોરી એ નીકળી જાવ કામે હાલો ભાઈ ખોટા દેડકો નહીં કરતા હવે ખોટી રીતે ઝડપથી કામે નીકળી જાઓ અને વહેલા કામ બતાવી જો દેડકો થાય પેલા કામ બતાવી દેવાનું છે ભાઈ આપણે ભોગી જઈએ મકાન માલિકના ઘેરે મકાન માલિક હવે જાગીને તૈયાર થઈ ગયા છે અહીંયા બનાવવાનો છે શેડ પોપીઓ લડત કાઢી નાખવાનો છે રેવા દેવાનો છે આ છે ફોર વ્હીલ નવી આનું નામ શું છે જરા કોમેન્ટમાં કરજો મને નથી આવડતું આ છે માસ્ટર અને આ અમારે રજવાડી શેડ છે કાઢવાનો આ બધો રજવાડી શેડ વીખી નાખવાનો છે પછી નવો બનાવવાનો છે આપણે ચો શેડ બનાવો પછી સાહેબ ડિજિટલ નહીં આ ખાલી એક આ રજવાડી શેડ જ આપણે અત્યારે વીખવાનો છે પછી એક ઓલું જૂનું બધું એ કાઢી નાખવાનું છે આ ગાને પછી પાછી આપણે હાસવાની છે હવે રજવાડી શેડ થોડોક રહી ગયો છે થોડોક વીખી નાખ્યો આગળ એટલો વીખી નાખી પછી અમારે નવું પાછું ચાલુ કરવાનું છે વીખી નાખ્યું છે આ રજવાડી શેડ ને આવે દે અડો ઓરે આ પતરા ઉપર પરા નહીં આવે ઓરો ખીલો છે હા તો જા મુકમાં હલવાનું ત્યાંથી જાત જતા રહેજો આવવા દે મારો રજવાડી કેડી ત્યાં અને ડિજિટલ બનાવવાનું અને આને પાછું આપણે ડિજિટલ બનાવવાનો છે ડિજિટલ ની આ ટીલ બનશે ટીલ ની ડિજિટલ 300 રૂપિયામાં બેઠા બેઠા હાલો ભાઈ હા આવા દે આવડાય જ ગલું છે એક શેડ હારો બનાવી દેજો અરે એમાં કઈ ડિજિટલ જ બનાવવાનો છે આ રજવાડી એક પેલું એટો ઉતરી જાય ને બધું વીખી નાખવામાં આવ્યું છે શેડ કરી નાખ્યો છે બધું નોખો બધું પાડી નાખ્યું છે બધું થઈ ગયું છે રેડી રજવાડી શેડના ગોબા ઉપાડી લેવામાં આવ્યા છે ગોબા ઉપાડી લીધા છે હવે પાછો ડિજિટલ પાછો આપણે બનાવવાનો છે હવે બેહાડવાનો છે પાછો રજવાડી શેડ વીખી નાખ્યો બધું આરી રજવાડી છે ગાડી પડક માથે ભાઈ રજવાડી શેડ ને શોભન કરી નાખ્યો હાલો વિજય શિખંડે લાદા બધું હગે મૂકી દીધું હવે અમે જઈએ છીએ વાડીએ બે ધાંભલા કાપીને લાવવાના છે જાંબલી માટે વાડીએ પોગી જાય છીએ આપણે અહીંયા કાપવાના છે જાંબલા વચીને લઈને પોગી જાય છીએ વાર છે ગુરુવાર લાઇટ નો જો કાપ નહીં હોય કાપ છે તો મરાઈ જવાના હારો ગુંદી ખાઈ નાખીએ હે ગુંદી પાકી જઈએ હા ભાઈ અહીંયા તું ભાઈ નારિયેળી આવો ચાહીએ શું કર્યું મારો બેટો કે ટોપી ઉડતા કે રહી ગઈ કે ટોપી હાથમાં આવી ગઈ સસમાં આવી પડી જાય ટોપી ઉડાડી હતી કેડે ગોતો જતી કે સસમાં પી રહી ગઈ લે હું કો ગાંડો લાગ્યો શેર ગામમાં ધક્કો છો મારે ગાડીમાં પડી ગઈ ગાડીમાં બેઠા મેલાની પાછી ગાડી વાળી ને સસમાં તો પહેર્યા મે જરા એક તાંબલા કાઢી નહીં ગો
થાંભલો ક્યાં આવ્યો છે બોલતા નહીં એક થાંભલો કાપવા દેવાનો છે. હા, એક થાંભલો ચડાવી દીધો ગાડીમાં, બીજો હજી ચડાવવાનો છે. હાલો હલો, તડકો થાય છે પછી. જરાને બોલાવો ઠાંડા રહી ગયો ઠાંડા. ઢાળ સડવા ભી પડી જાય હાલ ચૂક લેતા હું ઢાંઢા હાલ લેતા આય ઢાંઢા બાંધવાનો તો કોને ખબર આપણને સડાવી દીધો છે થાંભલો ગાડી ઉપર બળદ ગાડી ઉપર હવે ઢાંઢા જોડીએ એટલે કરી દેવાના છે ઢાંઢાને વેતા હવે છે હવે આ બીજો થાંભલો ભરવા. ગરમી ગરમી કરી દીધા થાંભલા ચડાવી નહીં દે. આવો જો ઠાંડા કાઢી અમે. થાકી જાઓ બસ થાકી જાઓ હો ભાઈ. વાડીમાં તો જલસા છે ને ભાઈ. આય ભાઈ, થાંભલો સડાવી દીધો છે ભાઈ ભાઈ એક થાંભલો ચડાવ્યો ને આજ તો આપણે થાંભલામાં જ છીએ. આ થાંભલા જ નાખવાના છે આખો દી થાંભલા શીખવાના છે. થાંભલા જ નીકળ્યા થાંભલા પોગી જશે હવે થાંભલામાં ગાડી. આમ ચડાવી દીધો એમાં ચડાવી દેવાનો થાય હવે. ઉતરે અમે ચડાવી દીધા બે થાંભલા ઉપર ગાડીમાં. હવે અમે જઈ રહીએ છીએ પાછા ઉતારવા. માસ્તર ને ન્યા થાંભલા બાંધવા જો હે ને નીકળી ગઈ છે હવે ઘેરે જવા રવાના થવા. રાય છે થાંભલા વાળીએ હવે ભોગી જશે. હવે અમે ઘેરે કાગડા આવે છે ડાંડા ગાડી એમાંથી પછી અમારે ઉતારવાના છે થાંભલા. થાંભલા ઉતારીને પછી એની બનાવવાની છે થાંભલિયું. ગાડી આવી ગઈ છે હવે. પેલો ખોલીને લેવાની છે ગાડી ઇન્જર. બાય બાય ગાડી આવી ગઈ ઇન્જર હવે. તમારું મારા કામે શું હોય બીજું હવે? ફોટા પાડવાનો ધંધો એ જા રાખો અહીંયા અહીંયા રેવા જો અહીંયા ઉતાર નથી. હા, હવે અમે કામ ચાલુ કરી દઈએ. આ છે સિમેન્ટ ના પતરા, અમે પીડો છે પાઇપ. બપોરના વાગ્યા 11:30 હાલો ગાય. આ લાંબો પાઇપ જોડવાનો છે આપણે કેસીસ બનાવવાની છે ₹40 ફૂટની ભાઈ. આ જયચક ભાઈ રૂમાલ માટે બાંધી લીધો એને લાગ્યો છે ખૂબ તડકો. તડકા ને ઘમઘમાટી બોલાશે કે હવે ધમધમાટી બોલાવવા ભાઈ. પાઇપ બહુ બહુ ગરમ છે. ફોર વ્હીલ હાટું શેડ છે. તો હવે વાગી જશે 12:30 અને એક આંધો મારીને હવે વૈયા જાય. પછી જમવા પછી આવશું. નિરાતે ઠંડુ વાતાવરણ થઈ જાય. 4 વાગી જાય પછી આવશું પાછા. ત્યાં સુધીનો વિરામ લઈ લઈએ. બ્રેક મારી દઈએ. લોક ક્યાં જાય? 2 વાગે જાગીને આવી જાય અને મીંડા વરિયાળી પીવા આવે. પૂરણભાઈ આપવા મળે વરિયાળી હવે. એ ભાઈ ઓલાને પીવાની છે કે આવી ગઈ એની ક્વોલિટી આવી છે. હા, રતિકભાઈ વરિયાળી. હા એટલે એ પૂરણ બહુ મસ્ત વરિયાળી છે કા. હા ભાઈ આજ બહુ સારી છે ભાઈ. ચાલો ભોગી જા કામે. હવે જો દીધા હવે પછી હાથમાં તડકા નહીં બહુ છે તડકો આજે. કોશિશ તો કામ કરીને બધું ચાલો. ગેસ ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું. ખાડા ગાળવાના છે પછી તો અમારે અહીંયા શું કહેવાય કે ખાડા ગાળવાનું નિશાન છે. અહીંયા એક ખાડો આવે છે. એક ખાડો અમારા પરેશભાઈ અમુક પાસે ત્યાં એક ખાડો આવે છે. હવે અમે ખાડાનું કામ ચાલુ કરીએ છીએ. મુહૂર્ત અહીંયા કરીએ પેલા ખાડાનું, પછી લાઈનમાં સીધો બીજો ખાડો કરીએ એટલે પછી કામ થાય આપણું આગળનું ચાલુ. તો એક ખાડો મેં કરી નાખ્યો છે. હવે આ 2 ફૂટ જેવો. આમાં હવે પાણી આવવા માંડ્યું પછી બંધ કરી દીધો. હા, 2 ફૂટ ગણે તો પાણી આવવા માંડ્યું છે. વીવડો થઈ ગયો. વીવડો થઈ ગયો ને હવે ગાળ નથી નીકળતો. આ ઉનાળામાં વીવડો થઈ ગયો. હવે પછી હું ખાડો બદલાઈ નાખો. ગોઠણિયા ભર લઈને તોય તે ગાળ નથી નીકળતો એટલે અમારે ખાડાને વિરામ દેવાનો છે. બીજે ખાડે વૈયા જઈએ. ખાડે અમારે જ કરીને દેવાના છે. બધું કામ અમારે જ કરવાનું છે. થોડો કઈ ગામ નો છે અમારે જ કરવું પડે ને ભાઈ. તો થાંભલાનું ભાઈ કામ ચાલુ કરી દીધું છે. થોડોક લાંબો પડે એટલે અમારે કાપવો પડે એમ છે. થાંભલો થોડોક કાપી દઈએ. ખાડાનું કામ પૂરું કરી નાખ્યું. આ થાંભલો એટલો મોટો પડે એટલે એટલો અમે કાપી નાખીએ. કાપી નાખ્યો, ભાંગી નાખ્યો, બે ફાડા કરી.